ભાવનગર શહેરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 50 બસને લીલી ઝંડી આપી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા। પ્રથમ તબક્કામાં શહેરના 8 રૂટ પર આ 50 બસ સેવા શરૂ કરવામાં આવશે। નિયમિત થયા બાદ નવા રૂટનો ઉમેરો કરવામાં આવશે। ₹24 કરોડના ખર્ચે ગુજરાતમાં સૌથી પહેલો બસ ડેપો તૈયાર કરાયો। બસ મુસાફરીની યાત્રાને આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ કરાવશે। સેન્ટ્રલ એસી બસ 25 મુસાફરોની બેસવાની ક્ષમતા ધરાવે છે। સુરક્ષા માટે બસમાં 5 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। દિવ્યાંગો માટે ટ્રાયસિકલ સાથે ચડવા માટેની ખાસ વ્યવસ્થા કરાઈ છે। ઓટોમેટિક દરવાજાથી મુસાફરોની સુરક્ષામાં વધારો થાય છે। બસ મહત્તમ 75 કિલોમીટરની ઝડપે દોડી શકશે। મહાનગરપાલિકા દ્વારા બસનું ભાડું ₹5 થી લઈને ₹20 સુધી નક્કી કરાયું છે। બાદમાં સામાન્ય બાબતમાં યુવક પર જીવલેણ હુમલાની ઘટના। બાપુનગરમાં 137 છેલ્લા બસ સ્ટેન્ડ પાસેની ઘટના। અહીં સિગરેટ કેમ પીવે છે કહીને